believing and made batsmen believe every ball can be hit. Attitude. એટલે ગવાસ્કરના જમાનામાં એમ મનાતું હતું કે ભાઈ અઘરા બોલને છોડી દેવા અથવા ડિફેન્ડ કરવા અને લૂઝ બોલની રાહ જોવી અને પછી રન કરવા. IPL ચેન્જ ધી એટીટ્યુડ. એવરી બોલ કેન બી હિટ. અને 20 ઓવરમાં 277 હૈદરાબાદ સનરાઈઝર્સ શું મારે છે. What is 277 in 20 overs? Unbelievable. તમે લોકો ઘણા બેઠા ને તો 1975 નો પહેલો વર્લ્ડ કપ જોયો નહીં હોય અથવા સાંભળ્યો નહીં હોય. એ વખતે તો ટીવી નહોતા ઇન્ડિયામાં, એટલે અમે પણ રેડિયો ઉપર સાંભળતા હતા. 1975 1979 નો વર્લ્ડ કપ, 83 ના વર્લ્ડ કપ વખતે ટીવી આવ્યું એટલે આપણે કપિલ દેવને વર્લ્ડ કપ પકડતા જોયા. પણ 75 અને 79 ના વર્લ્ડ કપમાં તો 60 ઓવર્સની વન ડે ઇન્ટરનેશનલ હતી, 50 ની નહીં 60 ઓવરની. અને એમાં 250 રન થાય ને એટલે તો એમ થાય કે ઓહો જીતી જશે. હવે તો કોન્ફિડન્સ આવી જાય. હવે તો 220 ઓવરમાં ડિફેન્ડ કરવા અઘરા પડે છે. ચેન્જ ઓફ એટીટ્યુડ, એન્ડ ધેટ ચેન્જ વોઝ forget a loose delivery or a tough delivery. Decide every delivery can be hit. Finish. Started hitting. And તમારે બિઝનેસ નેટવર્કમાં એવું નક્કી કરવાનું, forget circumstances, good or bad. Any circumstances is good for me to do business. થાય જ. જેમ અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ એક એટીટ્યુડ, એક અભિગમ, એક જીવન ભાવના નક્કી કરી કે in the good of others lies our own, in the progress of others rests our own. આ એમનો જીવન મંત્ર હતો. બીજાના સુખમાં આપણું સુખ, બીજાના આનંદમાં આપણો આનંદ, બીજાની પ્રગતિમાં આપણી પ્રગતિ, એક એમનો જીવન મંત્ર હતો. તો 5 ધોરણ ભણેલી આ વ્યક્તિ પ્રમુખ સ્વામી મહારાજ અંગ્રેજીનું એક વાક્ય ગ્રામેટિકલી કરેક્ટ ન બોલી શકે, forget English, not even Hindi. પણ in a span of 45 years, એ પણ એમની ઉંમર 51 થી 95, એ 45 વર્ષમાં પ્રમુખ સ્વામી મહારાજે 1300 હોસ્પિટલ્સ, હોસ્ટેલ્સ, સ્કૂલ્સ, કોલેજીસ, કમ્યુનિટી સેન્ટર્સ, સંસ્કાર કેન્દ્ર, મંદિર અને અક્ષરધામ, વન મેન ઓર્ગેનાઇઝેશન ઉભા કર્યા. તમે જે ફેક્ટરી લઈને બેઠા હશો, કારખાનામાં એક નવું મશીન લાવવું ને તો 6 મહિના વર્ષની વાત થઈ જાય. કેવું મુકેશભાઈ? અને પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષમાં 1300 સમાજ સેવા સંસ્થા ઉભી કરી, એટલે દર 15મા દિવસે એક. હવે હું તમને કહાની કહું. દર 15મા દિવસે એક જમીન સંપાદન થવી, એ જમીન લીગલી ગવર્મેન્ટ બોડીઝમાં ક્લિયર થવી. એ જમીન ઉપર શું કરવું છે, હોસ્ટેલ, હોસ્પિટલ, સ્કૂલ, કોલેજ, વોટએવર, એ અમારા BAPS ટ્રસ્ટી બોર્ડમાં નક્કી થવું. BAPS is a non-profit organization, so charities-માં funds raise થાય for that institute. Architects plan design કરે, plan local government bodies-માં પાસ થવા. ટેન્ડર્સ ડિશ આઉટ થાય, ટેન્ડર પાસ થાય, કોન્ટ્રાક્ટર નક્કી થાય, ખાતમુહૂર્ત થાય, બાંધકામ શરૂ થાય, 2-5 માળની ઇમારત નક્કી થઈ જાય, તૈયાર થઈ જાય. પછી ત્યાં અમારા 2-5 સ્વયંસેવકો જે જોઈએ, જે ડેડિકેટેડ હોય અને અમારી આઈડિયોલોજી પ્રમાણે ઓર્ગેનાઇઝેશન ચલાવે, એ નક્કી થવા. બીજા 25-50 પેઇડ એમ્પ્લોઈઝ નક્કી થવા. એનો ઉદ્ઘાટન સમારોહ નક્કી થવો, એ સંસ્થાનું ઉદ્ઘાટન થવું ને સંસ્થાને સમાજની સેવામાં મૂકી દેવી. આ જમીન સંપાદનથી માંડીને એ સંસ્થાને સમાજની સેવામાં મૂકી દેવી, એ આખી સ્ટોરી મેં તમને જે કીધી, એ સ્ટોરી પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષ સુધી દર 15મા દિવસે પૂરી કરી. તમારા કારખાનામાં એક નવું મશીન, ફોરગેટ આઈ એમ ટોકિંગ સમથિંગ બિગ, ઘરમાં વોશ બેસિનમાં તમારો નળ લીક થતો હોય ને તો પ્લમ્બરને આવતા 3 દિવસ થાય ત્યાં સુધી આપણે કપડું બાંધી રાખવું પડે છે. યસ ઓર નો? એવામાં દર 15મા દિવસે એક નવી સંસ્થા ઉભી કરવી, કેવડી મોટી વાત. અને બધી સંસ્થાઓ આજે સક્રિય રીતે ચાલે છે. એટલે કે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનું મેનેજમેન્ટ, એનું એડમિનિસ્ટ્રેશન, એનું HR is not a joke. To come up with infrastructure is much easier
than to arrange the management and administrative system of that institute. એ વધારે અઘરું છે. Because here you are dealing with dead things, there you are dealing with live people. તો આ કોઈ સામાન્ય વાત નથી. પણ એક ઝીલ હતી એમના હૃદયમાં કે નિસ્વાર્થ ભાવે સેવા કરવી છે, તો એ did it. એટલે ઝીલ અંદરમાં રાખવી કે દર માર્ચની 31 અથવા 1 એપ્રિલે સવારે આ રિપોર્ટમાં 10%, 15%, 20%, 25%, 30% અપગ્રેડ થવું જ જોઈએ. એ ઝીલ રાખવી જ જોઈએ. ઇટ્સ અ હ્યુમન ડ્યુટી. મોર ધેન ધેટ ઇટ ઇઝ અ હ્યુમન એન્ડેવર, એન્ડ મોર ધેન ધેટ ઇટ ઇઝ અ હ્યુમન ડિગ્નિટી. પ્રગતિ કરતા રહેવી પોતાના કાર્યક્ષેત્રમાં એ મનુષ્યનું ગૌરવ છે. એ ગૌરવ સાથે આપણે જીવવાનું. પણ એની પાછળ, એ વિચારની પાછળ ઇન્ટેન્સ હાર્ડ વર્ક, જે બિલ ગેટ્સે લખ્યું છે, ઇન્ટેન્સ હાર્ડ વર્ક. કઠિન પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. There is no escalator to success. It is always one step at a time. The heights achieved and kept by great personalities were not achieved by sudden flight, but they, while their companions slept at night, were toiling upwards. રાતોરાત મહેનત કરીને લોકો ઉપર પહોંચ્યા છે. એસ્કેલેટર થી કોઈ ઉપર જતું નથી. ઇટ ઇઝ વન સ્ટેપ એટ અ ટાઈમ. એટલે ઇન્ટેન્સ હાર્ડ વર્ક થી ગભરાવું નહીં, મૂંઝાવું નહીં. સવારે 8 વાગે એટલે મેદાનમાં આવી જ જવાનું. કઠિન પરિશ્રમ. પ્રમુખ સ્વામી મહારાજ એટ ધ એજ ઓફ 51 અમારી બીએપીએસ સંસ્થાના ગુરુ પદે આવ્યા. હવે હું એમના સ્ટેટિસ્ટિક્સ બોલું છું, સાંભળજો, એટલે તમને બધા યુવાનોને અંદરથી ફાયર લાગશે. 51 વર્ષની ઉંમરે રિટાયરમેન્ટના પ્લાન્સ મનમાં શરૂ થઈ જાય. પ્રમુખ સ્વામી મહારાજ સ્ટાર્ટેડ હિઝ કરિયર એટ 51. 51 વર્ષની ઉંમર પછી એ દુનિયાના 18,000 ગામો અને શહેરોમાં 60 દેશોમાં જાતે ગયા. ઇન્ટેન્સ ટ્રાવેલિંગ. લોકો એમને પત્ર લખતા વ્યક્તિગત પારિવારિક પ્રશ્નો માટે એવા 7.5 લાખ પત્રોના એમણે લેખિત જવાબ આપ્યા. At an unbelievable average of reading and answering more than 50 letters a day without a Sunday for 45 years. રોજના 50 પત્રોના રિસ્પોન્સિબલ આન્સરિંગ. આ બધું પેરેલલ કરું છું, કોન્કરન્ટ. 51 થી 95 વર્ષની એમની ઉંમર આ બધું કોન્કરન્ટ ચાલે છે. ત્રીજું, he personally visited 3.5 lakh homes, offices and factories. 45 વર્ષ સુધી રોજ, અત્યારે જે અમે તમારી ઇવેન્ટમાં આવ્યા, રોજ 1 કે 2 ઇવેન્ટમાં એમને હાજરી આપી. સાથે સાથે આ 1300 સંસ્થાઓ ઊભી કરી. અમારા જેવા 1100 સંતોને દીક્ષા આપી અને 80,000 નો વોલેન્ટિયર ફોર્સ ઉભો કર્યો. These are all statistics after the age of 51. આમાંથી કોઈ પણ એક સ્ટેટિસ્ટિક્સ આપણે જીવનમાં પૂરો કરવા જોઈએ એટલે આપણું જીવન પૂરું થઈ જાય. તો how did he manage it everything together? એની પરથી આ પ્રેરણા લેવાની. If you decide, you can. Speak with me what I say. If I decide, I can. And I will decide. So I will do. બસ આ વાક્ય મંત્ર બનાવવાનો. If I decide, I can. And today I have decided at Wives 1.0, so I will do it. આજે મેં નક્કી કર્યું છે એટલે હું કરીશ. અને ઇન્ડિયા ઇઝ ધ યંગેસ્ટ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ. બિલ ક્લિન્ટન પ્રેસિડેન્ટ તરીકે ઇન્ડિયા આવેલા 2000 ની સાલમાં ત્યારે હૈદરાબાદ હાઈટેક સિટીમાં એક આઈટી કોન્ક્લેવ એમની માટે સ્પેશિયલ આયોજન થયું હતું. અને બહુ જ સરસ એમણે બિલ ક્લિન્ટને એક વિશ્લેષણની વાત કરેલી કે ઇન્ડિયા ઇઝ 540 મિલિયન યુથ. 54 કરોડ યુવાનો છે ભારતમાં જેની એજ 15 થી 35 ની છે. સો ઇન્ડિયા ઇઝ ધ યંગેસ્ટ મોસ્ટ એનર્જેટિક નેશન ઇન ધ વર્લ્ડ. આટલું બોલીને બિલ ક્લિન્ટન બોલેલા, forget 8 hours, forget 6 hours, even if this 540 million youth, they work sincerely for 4 hours a day, nobody can stop India from becoming a superpower and a developed country. જે આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીનો સંકલ્પ છે કે 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ જોવો છે, કદાચ અમે તો નહીં હોઈએ એ વખતે,
પણ તમે બધા ઘણા યંગસ્ટર્સ બેઠા છો, એ જોશો તમે. એટલે આજે આપણે ભેગા થયા છીએ. વિકસિત ભારત બનાવવું એ તમારી જવાબદારી છે, વિશ્વગુરુ ભારત બનાવવું એ અમારી જવાબદારી છે. એટલે આપણે સાથે આવ્યા છીએ આજે. We have come together today for this. અને એ હેતુ છે આપણા આ વાઇબ્સ 1.0 નો. એટલે વર્ક આવે ને ત્યારે હંમેશા આ એટીટ્યુડ રાખો, ધેટ ઇઝ થિંકિંગ ડિફરન્ટ. પ્રમુખ સ્વામી મહારાજ એક વાત બહુ સરસ કરતા કે આ કામ હું 1 મિનિટ પછી કરું એ વિચાર આવે ને એ પણ આળસ. આ એમની વ્યાખ્યા હતી. પ્રમુખ સ્વામી મહારાજને ડેન્ટિસ્ટ પાસે અપોઇન્ટમેન્ટ હતી મુંબઈમાં. દાદર થી પરેલ સુધીનો 20 મિનિટનો રસ્તો હતો. એ 20 મિનિટમાં એમને ગાડીમાંથી કાચમાંથી એક પણ વાર બહાર જોયું નથી. He had a heap of letters on him. એ વાંચતા રહ્યા. આ એમનો પ્રસંગ એમની 78 વર્ષની ઉંમર હતી ત્યારનો કહું છું, 78. ડેન્ટિસ્ટની ચેર ઉપર બેઠા ત્યાં સુધી લેટર એક વાંચી લે, અટેન્ડન્ટને આપી દે, બીજો વાંચી લે આપી દે, ત્રીજો વાંચી લે આપી દે. ડેન્ટિસ્ટની ચેર ઉપરથી ઉભા થયેલા પાછા લેટર્સ છેક દાદર બીએપીએસ મંદિર સુધી પહોંચ્યા ત્યાં સુધી. He read more than 45 letters. અને સાંજે પછી એમને એટેન્ડન્ટ એટલું જ કહેવાનું, પેલા નડિયાદથી પ્રકાશભાઈ નો લેટર હતો ને આ વાત હતી, તો લખે કે આ ઉત્તર લખી નાખો, હું સહી કરી દઈશ. એ 45 નું કન્ટેન્ટ પાછું યાદ હોય at the age of 78. That is your involvement in your work. That is your